નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. કચ્છની સરહદે વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક આકાર થઈ રહ્યો હોવાથી મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છે. ઉપરાંત વાગડથી સરહદેથી અગાઉ પાકિસ્તાની નાગરિકો પકડાઈ ચૂક્યા છે. તાજેતરમાં રણમાં રસ્તાના સર્વે માટે ગયેલા યુવાનું રણમાં ભટકી જવાથી મોત થયું હતું. આ વચ્ચે કચ્છ સરહદ ઓળંગીને પાકિસ્તાન જતા યુવકને ઝડપી લેવાયો હતો. આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા વાગડ વિસ્તારના રાપર તાલુકામાં આવેલ બાલાસર પોલીસ મથક હેઠળના બેલા, મુવાણા, ખડીર, કુડા, લોદરાણી સહિતના રણ વિસ્તારમાંથી અવારનવાર શંકાસ્પદ હાલતમાં રખડતા શખ્સો પકડાયાના બનાવો બન્યા છે. આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ઝીરો લાઇન પર આવેલી બીએસએફની જવાન બીઓપી પાસેથી સરહદ પાર કરવાની પેરવી કરી રહેલ શખ્સ પકડાયો હતો. બીએસએફે બિહારના સમીર અંસારીને બીએસએફના જવાનો દ્વારા ઝડપી લેવાયો હતો. આ શખ્સ 17મી એપ્રિલના પંખેરા પીર લોદરાણી ખાતે આવ્યો હતો, જ્યાંથી 35 કિલોમીટર દૂર રણ વાટે ઝીરો પોઈન્ટ ખાતે પહોંચી ગયો હતો. આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરવાની પેરવી દરમિયાન બીએસએફના હાથે ઝડપાઈ ગયો હતો. બીએસએફ દ્વારા બાલાસર પોલીસને સોંપવામાં આવ્યો હતો. શંકાસ્પદ શખ્સની તપાસ દરમિયાન આધાર કાર્ડ તથા અન્ય ચીજ વસ્તુઓ મળી આવી હતી. વધુ તપાસ બાલાસર પીઆઈ એમ.એન. દવે ચલાવી રહ્યા છે. હાલ બાલાસર પોલીસમાં સમીર સામે ગેરકાયદે રીતે વગર પાસ પરમિટે નોટિફાઈડ એરિયામાં પ્રવેશ બાબતે ગુનો દાખલ કરાયો છે. પૂર્વ કચ્છમાં ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે અંજાર, આદિપુર અને ગાંધીધામ વાસીમાં ચિંતા રહે છે. તે વચ્ચે મેઘપર બોરીચીમાં ઘરમાંથી 2 લાખના દાગીના ચોરાયા હતા. પોલીસમાંથી મળતી વિગતો મુજબ અંજાર તાલુકાના મેઘપર બોરીચી ખાતે આવેલ આહિરવાસમાં રહેણાંક મકાનમાંથી 2 લાખના દાગીના ચોરાયા હતા. આહિરવાસમાં આવેલા ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરીને ઘરના દરવાજાનું તાળું તોડ્યું હતું અને અંદર પ્રવેશ કરી સોના ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી હતી. ગણતરી કરતા 1,99,000ના દાગીનાની ચોરી થઈ હતી. આ બાબતે અંજાર પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. મહત્વની બાબત એ છે કે પૂર્વ કચ્છમાં ખાસ કરીને રહેણાંક હબ બનેલા વરસામેડી, મેઘપર બોરીચી, મેઘપર કુંભારડી, અંતરજાળ, સિણાઈ સહિતના વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ વધી છે. ત્યારે ગામે ગામ પોલીસ ચોકી ચાલુ કરવી અનિવાર્ય છે. આદિપુરના મુન્દ્રા સર્કલ પહેલા આવતા જનતા પેટ્રોલ પંપના કટ પાસે ભુજ રાજકોટ વોલ્વો બસના ચાલકે એક્ટિવા અને બાઇક ચાલકને હડફેટે લીધા હતા, જેમાં સ્થળ પર એક યુવતીનું મોત થયા બાદ ગત રોજ અન્ય એક યુવતીએ દમ તોડ્યો હતો. આ બનાવમાં ઘવાયેલા એક યુવાનને રાજકોટ સારવાર માટે લઈ જવાયો, જ્યાં તેનું મોત થતા મરણાંક 3 પર પહોંચ્યો છે. ભુજ રાજકોટ વોલ્વો બસે આદિપુરના જનતા પેટ્રોલ પંપ પાસે રસ્તો ઓળંગી રહેલ મોપેડને ટક્કર મારી હતી, જેનાથી તેમાં સવાર એમબીએની વિદ્યાર્થીની સત્તુપલ્લી રીતુ અને બીબીએની વિદ્યાર્થીની અંકિતા ઝુલરિયાને હડફેટે લીધા હતા, જેમાં સ્થળ પર ગંભીર ઇજાઓના કારણે સત્તુપલ્લીનું તેમજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંકિતાનું મોત થયું હતું. મોપેડને ઉડાવ્યા બાદ બસના ચાલકે કાબુ ગુમાવીને રોંગ સાઈડમાં ગઈ હતી. ત્યાં સામેથી આવી રહેલી બાઇકને હડફેટે લીધી હતી, જેમાં સવાર કિડાણાના સમીર રહીમભાઈ ત્રાયાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી, જેથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા. ત્યાં સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં 3 મોત થતા લોકોમાં પણ શોક ફેલાઈ જવા પામ્યો છે. તો કંડલા પોર્ટમાં રિસી શિપિંગ કંપનીના ટગમાં બિહારના યુવકે આપઘાત કર્યો હતો. આ બાબતે મળતી વિગતો મુજબ 21 વર્ષીય સૂરજકુમાર નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ટગમાં ફાંસો ખાઈ લીધો હતો, જે બાબતે કંડલા મરીન પોલીસે એડી દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા છે. વરસામેડી ગામની સીમમાં કિંમતી મોબાઈલ પડાવી લેવા માટે યુવાનની હત્યા કરી લાશને કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી. પોલીસે હત્યા કેસનો પર્દાફાશ કરી જે તે સમયે એક આરોપીની ધરપકડ કરી હતી. આ બનાવમાં ફરાર અન્ય શખ્સને હૈદરાબાદથી ઝડપી લેવાયો છે. પોલીસના જણાવ્યા મુજબ વરસામેડી ગુરુકૃપા સોસાયટીમાં રાહુલ કુમાર ગોડ નામનો યુવાન રહેતો હતો. 7મી ફેબ્રુઆરીના અજાણ્યા શખ્સોએ અપહરણ કરી ગયા હતા. પછી તેને અરેહંતનગર પાછળ આવેલી કેનાલની બાજુમાં લઈ જઈ તીક્ષ્ણ હથિયાર વડે રાહુલ કુમારની હત્યા કરી આરોપી નાસી છૂટ્યો હતો. મૃતકના પત્ની પૂજાબેને અંજાર પોલીસમાં તેમના પતિની અજાણ્યા શખ્સોએ હત્યા નિપજાવ્યાની ફરિયાદ નોંધાવી હતી, જેથી પીઆઈ એ.આર. ગોહિલે હત્યારાને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી તજવીજ હાથ ધરી હતી. પોલીસની ટીમોએ સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કર્યું હતું, વર્કઆઉટ કરી તેમજ વન સોર્સ આધારે મોત નિપજાવનાર ગુરુકૃપામાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના ઇન્દ્રજીતસિંહ પહેલવાન ગુર્જરને પકડી પાડ્યો હતો. તેણે ગુનાની કબૂલાતમાં જણાવ્યું હતું કે મરણ જનાર રાહુલ કુમાર પાસે કિંમતી મોબાઈલ ફોન પડાવી લેવા માટે પોતે અને ઉત્તર પ્રદેશના અને તેલંગાણાના હૈદરાબાદમાં રહેતા ધીરજ કુમાર જગતનારાયણ બાથમ સાથે મળીને હત્યા કરી હતી.
બાદ તે ધીરજકુમાર મોબાઈલ લઈને જતો રહ્યો હતો, જેથી હત્યા બાદ નાસ્તા ફરતા ધીરજકુમારની પોલીસે શોધખોળ હાથ ધરી હતી, જેમાં ટેકનિકલ સર્વેલન્સના આધારે શખ્સ હૈદરાબાદમાં હોવાનું જણાઈ આવતા ટીમને હૈદરાબાદ મોકલી ધીરજકુમારને ઝડપી લઈ તેની પાસે મોબાઈલ કબજે કરી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી પાસેથી 25,000 મોબાઈલ કબજે કર્યો હતો. આરોપીની કોર્ટમાં રજૂ કરાતા 4 દિવસના તારીખ 24 સુધીના રિમાન્ડ મંજૂર થયા હતા. કચ્છમાં ચોરીના બનાવોમાં ઉછાળો આવ્યો છે. તેમાં કચ્છમાં આવેલી પવનચક્કીઓ અને વીજ કંપનીઓમાંથી વીજ વાયરોની ચોરીના બનાવો અવારનવાર સામે આવે છે. કેબલ ચોરીના બનાવોમાં ખૂબ ઉછાળો આવ્યો છે. ત્યારે પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે વધુ એક આરોપીની વાયર સાથે ઝડપી પાડ્યો હતો. બાતમીના આધારે પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઝુણસ આમદ કુંભારના ભંગારના વાડામાં વાયરો પડ્યા હતા, જે અંગે આધાર પુરાવા આપી શકેલ ન હતા, જેથી કેબલ વાયરની ચોરી કે છળકપટથી મેળવ્યા હોવાનું જણાવતા પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. આરોપી પાસેથી 60 કિલો કોબર વાયર મળી આવ્યા હતા. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ 1 અને 2 ની પરીક્ષા લેવામાં આવી હતી. ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 ની પ્રિલિમિનરી પરીક્ષા ભુજમાં શાંતિપૂર્ણ લેવાઈ હતી. ભુજના 9 પરીક્ષા કેન્દ્રોના 88 બ્લોક પર 2093 ઉમેદવારો નોંધાયા હતા. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાનું આયોજન કરાયું હતું. કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પરીક્ષા સમિતિની રચના કરાઈ હતી. નિવાસી અધિક કલેક્ટર પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા આયોગ નિરીક્ષક ડેપ્યુટી ડીડીઓની સમિતિ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા લેવાઈ હતી. તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તેવું જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારે જણાવ્યું હતું. રવિવારે 12 કલાકે ભુજ શહેરના 9 પરીક્ષા કેન્દ્રોના 88 બ્લોક પર 2093 ઉમેદવારોએ કસોટીમાં પોતાનું ભાગ્ય અજમાવ્યું હતું. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો હતો. જિલ્લામાં જીપીએસસીની પરીક્ષા ઉમેદવારો કોઈ પણ ભય કે ત્રાસ વિના આપી શકે તેમ હેતુથી જરૂરી પગલાં લેવાયા હતા. કચ્છમાં નોંધાયેલા 2093 ઉમેદવારો પૈકી 1,829 ઉમેદવારોએ શાંતિપૂર્ણ પરીક્ષામાં ભાગ લીધો હતો, જ્યારે 264 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. શેખપીર 3 રસ્તા પાસે પાર્ક કરેલા આઈસર ટ્રકમાંથી ₹1.70 લાખની કિંમતના 17 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 2 શખ્સોને એસઓજીએ દબોચી લીધા હતા. એસઓજીને બાતમી મળી હતી કે નાના વરનોરા ગામનો આરોપી કરીમ સિદ્દીક મમણ અને ઝીકડી ગામનો આરોપી હરેશ વાલજી કેરાસિયા શેખપીર 3 રસ્તા પાસે પાર્ક કરેલ આઈસર ટ્રક પાર્ક કરી ઉભેલા છે, જેમાં માદક પદાર્થનો જથ્થો રાખેલો છે. શનિવારે મોડી રાત્રે સ્થળ પર તપાસ કરતા બંને આરોપીઓ ટ્રકની કેબિનમાં બેઠેલા હતા. પોલીસે આરોપીઓની ઝડપી લેતા આરોપી કરીમના ખિસ્સામાંથી સફેદ કલરનો પાવડર ભરેલ 2 નાની પ્લાસ્ટિકની પડીકી મળી આવી હતી, જેની ખરાઈ કરતા એમડી ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંને આરોપીઓને 1,70,000ના એમડી ડ્રગ્સ સહિતના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓ ટ્રક લઈ અમદાવાદ ગયા હતા. સ્થાનિકે માદક પદાર્થનું વેચાણ કરતા હતા. 18મી એપ્રિલના બપોરે અમદાવાદ આલમ વિસ્તારમાં ગયા હતા, જ્યાં સલીમ સૈયદને ફોન કર્યો હતો, જે બાદ સલીમનો માણસ એમડી ડ્રગ્સનો જથ્થો આરોપીઓને આપી ગયો હતો. આરોપીઓ ₹19,000 એડવાન્સમાં આપી દીધેલ હતા અને 13,000નો માલ મળ્યો હતો. બંને આરોપીઓને અટકાયત કરી પદ્ધર પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.